પોલીસ કંટ્રોલ રૂમ રાજકોટ શહેરના પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા 12 વાગ્યે એક મેલ મળેલ, જેમાં જણાવેલ કે પોસ્ટ ઓફિસ, મુખ્ય પોસ્ટ ઓફિસ તેમજ પાસપોર્ટ ઓફિસ ખાતે બોમ્બ મૂકવાની ધમકી પર મેલ મળેલ, જે અન્વયે રાજકોટ શહેરની BDDSની ટીમ, ડોગ સ્ક્વોડ, SOG તેમજ સ્થાનિક પોલીસ તેમજ મારા દ્વારા તમામ જગ્યાએ સર્ચ કરવાનો હાલમાં કાર્યવાહી ચાલુ છે અને તમામ પોસ્ટ ઓફિસના કર્મચારીને હાલમાં બહાર બેસાડવામાં આવેલ છે. અને ત્યારબાદ પૂરેપૂરું સર્ચ થઈ ગયા બાદ કંઈ ગુનાહિત નહીં જણાય અથવા કોઈ વસ્તુ ધમકી પર મેલ બાબતે કોઈ વસ્તુ નહીં મળે, ત્યારબાદ એ લોકોને અંદર શાંતિથી બેસવાની કામગીરી કરવાની ચાલુ રહેશે. ઈમેલમાં કે હાલમાં કે ત્યાં ખોટું અમુક ISI તરફથી કરુણાનિધિને આવું બધું નામ બોલે છે, એમાં લખેલા છે, જે અન્વયે હાલમાં એ બાબતે સાયબર ક્રાઇમ દ્વારા ગુનો દાખલ કરી આગળની તપાસ જાણવા મળશે. અનેક વખત આવા ગુનાહિત મેલ બોમ્બ મૂકવાની ધમકી પેરા મેલ કોર્ટમાં ઘણીવાર બનાવ બનેલો છે, એ બાબતે પણ હાલમાં તપાસ ચાલુ છે.